હા તમને ગોતતો તો એટલે ગટે યાર થોડુંક વધારે પીધું એવું લાગે છે. ના ના ઓછું છે આ તો તમને ગોતામ સાજી રહ્યો. એ મને કેમ ગોતતા હતા તમે? ભાઈ હા તમાર કોમનું છે. એટલે શું માર કોમનું છે? હું છે ને એક જાદુ કરીને બતાવું. જાદુ? ઓએ એ ગટી તમને જાદુ આવડે? હા ખાલી 50 રૂપિયા આલો. ના ના એમાં તો થોડો તો 50 રૂપિયા આલતા છો અમે. અરે ભાઈ હા તમે હમણાં 50 ના વધારે આલશો મને ખબર છે. ના ગટાઈ એમ તો વાત કરો પેલા જાદુ બતાડો તો કોઈ 50 રૂપિયા કાઢો અમે. એટલે ભાઈ હા તમે કાળા છો ને ઓએ તમને ધોળા બનાવી દી. એવું છે? ઓએ ધોળા બની ગયો. હા ગટાઈ ચલા માજે તમે 50 ના હો રાખો. હા તારો ધોળો કઈ નાખો મને ઉભા રહો મંતર મારવું પડશે. એવું છે? ઓએ એટલે હારું મંતર મારજો એટલે થોડો ગોરો દેખો હું. ગોરા ગોરા મસ્ત હમણે. હા ધોળો ચમ ના છું એ ગટાઈ મારો બેટો બારો લે. હા હું ચોકન ધોળો છો એટલે ધોળા છો એટલે તું ધોળો હું તો સુઈ નહીં ચાલે છે મારે. તો જાદુ કોમ નહીં આવ્યું હોય ખોટી ન કરો. અચ્છા ઉભા તો ના પડે શું છે જાદુ કોમ ના પૈસા મારા પાછા લાવો. ક્યાં પૈસા લે? હા ગટાઈ હાલ તો આલ્યા છે તમને. આ તો મારા હતા વાત કરો તે એટલે ગટાઈ મારા પૈસા પાછા લાવો. 100 રૂપિયા લઈ જશો તમે. એટલે વાત કરો ગરમી ન કરો. ગરમી ચાલ કરી છે તમે કોઈ જાદુ બતાડો તો હું 100 રૂપિયા લે લાવો. 100 રૂપિયા સીધા આલું જાદુ બતાડું ખરા. ખોટી ન કરો તમે જો હોય છે ગટાઈ મારે 100 રૂપિયા પાછા આલી દેજો. એટલે આ ડોસીના હાટા ના પાણી 100 રૂપિયા લેવા. એટલે જોન હોય છીપીને દઈને મરો. અમે શું કામ મારો તમે મરો મારે 100 રૂપિયા લાવો. એ વાત તું ચીડે ન પડ જા લાકી જા. તારું મોઢું જોઈ પેલા કાશમાં જઈને જો તારું મોઢું કાળું કાળું બુડશે. જા મારે 100 રૂપિયા પાછા લાવો. વાત કરો છો મારવા શું આવે છે એમાં? 100 રૂપિયા અમાય ખોવાલું તને ખોટ બાલું તને. નહીં આલો 100 રૂપિયા જો ખાલી મારે પહેલે બોલાઈને લાવું પછી હોના ચા 200 કાઢો તમે. એટલે આ ભાઈને બોલાઈને લાય કે ગમે તેમ બોલાઈને લાય તો તાળી તમને ખબર પડે. કટિયા તમે શાંતિ રાખો કરી. કટિયા પણ તું શાંતિ રાખી કરી. થાકી પથા અહીંયા તો ઉપર થયા બધા દેજો એક દાબી લ્યો. યસી વાળા મારા ભાઈના પૈસા તું કેમ લીધા લ્યા? હા ચીના પૈસા તો કે છે ને પૈસા માપે તો કે છે ને પૈસા મારા જોડે 100 રૂપિયા લઈ ગયો કે તમે તોળા કરું અને મારો 100 રૂપિયા ધણી થઈ ગયો. પથા તું પથા માપે રેજો આ પાછો માપે તો હું હવે રહું પડે તું. મારા ભાઈના પૈસા લઈ લીધા હે એટલે કમ ના સમજતા પાછા મને. શું છે બધું? આવો સરપંચ. એટલે આમ ના આવજો તમે. આ ખોલ્યા શું છે? ખબર શું છે? એટલે વાનો હુલા મારો છો મારવા પડે તોય ના તારી ખબર પડે ને. ગટે કે મારી લે રે સરપંચ મન મારી 100 રૂપિયા લઈ રહ્યા છે. અલ્યા વાને મારી 100 રૂપિયા લેવા તમારે તમે ખાજો લ્યા લ્યો મને 100 રૂપિયા
તું લે હાથ દે તો ઉપર લે મારા ઉપર હા કેવું તું પડે ખબર છે ના પડે તમારું પર આવડું તું પડે તો લે અલ્યા માફો તો લે તમારે શું છે લે ભાઈ પેલા લે તમારા પૈસા કાઢ પેલા અલ્યા પૈસા એમને હણો આલે તમે વાત કરો સરપંચ તમે વચ્ચે ના આવતા રે કે તમે જાતા નીરો પાછા અલ્યા હાથા તો તમે બે જણા નીરો અમને કોને બોલો છો તમે સરપંચ નિયડવાનું હો પકડજો લે તમે આ સરપંચ વાળી આવી છે સરપંચ વાળી આવી છે તમારે વળી રૂપિયા અમારા અરે તમારું વાંચ લાવવાના આવી છે લે સરપંચ મોટા ભાઈ હવે પૈસા નહીં લેવા હો લઈ જા ખબર પડશે કે 100 રૂપિયા કેવી લેવા છે ઉવે ના ના આ તો ભેળા થયો ને એટલી વખત હોય તો મારા પૈસા લઈ લીધી હા જોજો ઢોકું તો ચાલશે હવે નહીં લેવા હડો ના ના ઢોકું યાત્રા કરવા થાય લઈ લો પૈસા દે છે કહું છું અલા ગટાઈ ઉભા થાજો ઉભા તો ઉભા સરપંચ ઉભો થાય નહીં અલ્યા ઉભા તો સરપંચ મારે શું સમજ્યો છો ભલે પૈસા હતા લ્યા 100 રૂપિયા તો મારા સરપંચ શું ખબર હું વાટ પછી નીકળે ને કે હું એમ કીધું ભાઈ તમને જાદુ બતાવું 100 રૂપિયા આલો જાદુ બતાવી 100 રૂપિયા લીધા તમે લેવા આવે છે એટલે તમે પૈસા ને હાથો હાથ તમે ના લેતા ઉવે વગર વાંકના મારી ગયા છે ગટાઈ અલે તમને તો મારે પણ મને સરપંચ ને મારો છે તો ઇમિડિયેટ સરપંચ ની આબરૂ જઈ રહ્યા છે ગટાઈ ગમો કોઈ કહેતા નો ને સરપંચ ની આબરૂ જાય કહી દે 100 રૂપિયા આલો અલે તમે મેળો ને ચાલ 100 રૂપિયા નહીં જોતા હું કહું છું બદલો લેવો છે બદલો તો લેવો છે ચોંડા યો ના ઘેર યાર જો ફેવરી નાખું છે મોટું બધું સરપંચ હા ઓમ ચો ઉવર પર જોશો અરે આ પહેઈ ને બળુપાના ઘેર જાવ છે સરપંચ તમે આખે રહેજો માલય આમાં કેવું છે ખબર અરે કશું નહીં તો તમે બંધ બાકી અલ્યા મન કેવા ગયો કે માલય અરે હું શું તમે શાંતિ રાખો પોતાન અરે માલય આ પહેઈએ અને બળુભાઈ વાન જબરજસ્ત ના માર્યા છે અલ્યા સરપંચ મને એકલા જો માર્યો છે અલ્યા ખબર છે તમને એટલા નહીં માર્યો પણ બંધ બાકી તમે કર્યા પણ મને એકલા બરાબર માલય બદલો લેવા જાવ છે એકન એવું છે ઉવે ના ના હડો એટલે મારી કેમ જઈ અરે તો 100 રૂપિયા લેવા વળ્યા તો વાના જોઈએ છે એવું છે ઉવે એટલે મારા શું હોય ને 100 રૂપિયા ના લે એટલે સરપંચ યુ થોડું ચાલે લ્યો હડો ગટે હડો અરે તારે નો 100 રૂપિયા શું લેવા હાલવા પડ્યા એટલે હીરો જાદુ ઉતારતો તો અને મન કે તમે 100 રૂપિયા લો તો તમારો કાળો કલર છે ને હું તમને ધોળા કરી નાખું એ મૂર્ખા તારે તો કંપની નો કલર છે અને તારે આ ઉંમરે કલર બદલી શું કરવો છે કાચિંડા હવે છે ને મિલવાન થતું નહીં એક મોણા વધારે આવ્યો છે એટલે એક વધારે માણસ ઈકન તને મોઈકન મારીને આવ્યો એ ઓછું પડ્યું તું તે વૈકન ફેર મારો અને ભલે તને તું માર ઓછી કાઢી દે મારા આખી લે તે આવી ગયો છે હા તે તો લાપટાઈ દી તમ તો લે અરે ગામના માણસો હું આપણે થી થોડું આસ્તે બોલો તે સરપંચ શું કરી લે તું એ સરપંચ એ બેહી શું છે હા જા ઉભા રહેજો જા સરપંચ તમે મને કેમ ના કીધું કે તમારી માર પડી હતી હું આને આવો કીધી અરે એ તો વાત કરી આબરૂ જાય એમ હતી મારી હવે તું આયા જીને સાવા શું કરવાના હોય મારા પહેલા સાટીન દિશાનો પકડી લે સરપંચ મારી જો લે સરપંચ જે મારી તારી છોકરો મને દઈ ગયો લે માલે ગયો કે વાઠું નહીં બળું ભગવાન તો
એ માલય તમારું વાયકન મારેલા છે હું કરવા નહીં લાયા એટલે મારું તો શું જો તાર સરપંચ વાકી ફોળો સરપંચ લઈ ગયો એવી આલી છે કે સરપંચ નતો બરોબર છે ના ગોઠવો અમે કોઈ નહીં આલી પાછા તૈણ આયેલા અલ્યા ત્રણ નહીં 300 જણા આવી તો આ ભાઈ કાફી ખાલી ઓએ આઈ જો જણા આબુ હોય ને સરપંચ ભાજી નાખ્યા ગટે પેલા છે ને આપણે દવાખાને જતા આવીએ દવાખાને જમ અલ્યા મકોડા સીધા કરવા દવાખાને તો જવાની જરૂર છે હું નહીં ના ગટે હો તમારે દારૂડિયાનો હું વિશ્વાસ ના કરું અલ્યા હું આજકાલનો ડોક્ટર જ છું ના ના ગટે મને વિશ્વાસ નહીં આવતો તમારું પર એટલે આ વિશ્વાસ કરો હું ડોક્ટર જ છું આજકાલનો ગટે હા મને એમ કેજો તમને ડિગ્રી ચાંદની મળી એટલે મને તો પુસ્તકમાં મળેલી છે અરે માલે વાન તો શું પુસ્તકમાં નહીં મળેલું કોને દારૂ થઈ જશે કોઈ પાડ્યું નહીં સરપંચ તમે હકરી પાડે જો માલે કોઈ વધુ કરશી લે રહ્યા એટલે તમે ફારો છો હમણાં કમ્પ્લીટ તું અલ્યા હાથ લાવજે અલ્યા ગટે થઈ ગયો થઈ ગયું ડોક્ટર સર ઓવે તાણી પછી ગટે ડોક્ટર હાસ આવો તાણી આવી જવાનું તમે તાર ના હું કહું છું ગમે તે થાય ને તો ગામમાં વાત ના જ આવી જોઈએ કે સરપંચ ને માર્યા હતા સરપંચ હું કહું તમે મારા કે જૂઠું બોલ્યા હતા અલ્યા એ તો કીધું તમે સાવા કરશો એટલે પણ ભલા થઈને કહેતા ન ને કે આબરૂ જાહે એટલે આબરૂનો સવાલ એટલે નહીં કહું બસ સરપંચ પેલા બે નહીં મેલા પણ ઉવે મેલવા તો નહીં હું આમે પાછું જવું છે લોડો લોડો કોક લઈ રહો કોઈ ભાગ્યો પાર હું ભાગું બેડા ખોખરા ફેરા તો જડી સરપંચ ઉવે બરાબર છે આર્યું બેડા માજો ઓમના અમે ઠબાબુ છે તમે તાર માલે માલે સરપંચ ચાલશે અરે ચાલશે હું કહું છું આર્યું ડફનું રહ્યું ને પેલા ભેંસ પગા ઉપર નાખજો હીરો વધારે જોર કાઢે છે હારું તમે જુઓ ખાલી આલવો ના જો વૈરો વળતો ના લે આ તો તમે હલે નહીં મારે હું ટેકો આલું ગાડો માલે હા તમે છે ને મોરે તો અને જાતા પેલી ડફું નાખી દો ઉપર હા કશું વાંધો નહીં સરપંચ તમે થોડા સીધા રહેજો આઈ જો તમારે જોવું હોય તો આ વળી આવ્યું છે અલે તું પાડતો ન તો લ્યા કીધું તું શેટારો મારા બેટે મારી નાખ્યો એટલે આપણ મારવા હતા તમે એટલે પાદાની પોસ્ટ આવે ને બોમ્બ ફોડવાની વાતો કરો છો લ્યા પાછા ડીકુ પાડી ના હેલ્યો એટલે બે ભયાન અડવાની તાકાત નહીં તમારી આટલા મ્યા પચ્ચા ઘઉં જીયા કોક છોકરું રોતું હોય ને તો એની મમ્મી કે ઉઈ જા ન કે પેલા બે ભાઈ આઈ જાય આ ડેકા પર ક્યો જણા લ્યા અલા એ ગટાયો પાડો સરપંચ મરી ગયા સરપંચ પતાજો આઈ ગયા કલે અમન મારવા એટલે મારો મોટો ભાઈ છે તાકાત છાડવાની તમારે
સરપંચ સોડિયો ભાજી નાખ્યો ગટે હા. અલી ગોર તો દવાખાને જાવું જ પડી છે. એટલે આવડો મોટો ડોક્ટર હંગા છે દવાખાને શું જાવું છે ના ગટે હાલ પર તમારાથી કોઈ થાય એમ નહીં. અલ્યા થઈ જાય માર જોડે તો ગમે તેવું દુખાવે ને તો હમું થઈ જાય ના અવાજ નું થાય. તમે કોઈ ભારો ખાલી સરપંચ થઈ ગયું અમુક થઈ ગયું થઈ ગયું લાગે છે. તારી ડોક્ટર સમૂહ ગટે હા તમે પણ ચોપડી મસ્ત હો બાકી. તાણિયા તો ખાનદાની મળી છે સરપંચ પણ આ વાતની મને ખબર પડી છે ગિરાચમ નહીં ગોઠતા અચ્છા મારી બુંદી બેસી છે કેમ ગટે તમે આટલે ભારો હું હાલ તરત પોટલી ઠબેને આવતો રહું ભાઈ જુઓ ખાલી એની હાલત કેવી થાય છે ના ના ગટે હો તમે ટોટિયા પગાવશો. અલ્યા તમે વેકમ ભારો હું આવું છું અલ્યા સરપંચ આરો કો વધનું કરશે માલે હું કહું છું ભલા થાજો પણ ગોમો સાવ ના થાય હો. ના ના સરપંચ માર તો મીએ ગાધી છે તું સાવ થવા દેતો છું. અરે તમાર તો આબરૂ ના જાય પણ સરપંચ ની તો આબરૂ જાય. એવું નહીં થાય સરપંચ. હવે આવતી ફેરા કોઈ વાટે નહીં આલે મન તો. ના ના સરપંચ બદલો તો લેશું. હવે કે ગોમો માર ખાતો ફરસ આતો. અરે સરપંચ એવું નહીં કોઈ થાય. હવે પાછો બેડા ખોખરા થઈ ગયા હો. સરપંચ હું આવી ગયો આઈ જા. હવે ખાલી જો એની હાલત કેવી થાય છે મારવા છીએ ગટાઈ હા આમ દેખાય છે ને કમ્પ્લેટ હવે તો પાવરફુલ દેખાય છે તમે હલો ખાલી એને પૂરો ભય પડી કે નહીં ઉવે મેલવા તો નહીં બધું લેવાનું છે હડો હડો માલ જો હડો સરપંચ બીજું બીજાને ઘેર ચૂપી હે આપણે શિયાળાની શાંતિ ચેવરી અહીંયા જુઓ તો ખરા આટલું જાડું ડેકું આલીને જાય. વાત સાચી કરી શિયાળાનો અસલ પઠ્ઠો પાડવો છે અને 2 કિલોના બટાકા શેકવા છે હા આપણે શાંતિ થઈ ગઈ શિયાળાનો પછી કેવી મજા આવશે. અલ્યા તમારા ફૂડે ફોડવા આવ્યો છું અલ્યા તાકાત છે તારી ફૂડે રંગવાલી તાકાત ની તો વાત જ નથી કરલાલા બે પોટલી થબીને આવ્યો છું કેમો તાર કંતોય છે અલ્યા ગટાઈ હું ડાયલોગ બાજી કરો છો. અલ્યા સોળો કીધે અલ્યા સોળો કે સોળો અલ્યા તમારાથી હુકો પાપડે ના ભાગે. અલ્યા ગટે શી કરો છો અલ્યા પેલા મારો તારા પાડે કર પાડી રહ્યો. અલ્યા ગટા હું ગોળ ગોળ ફરો અલ્યા પાડી દોતી ના ગટા મને મહિલા છે અમારે અહીંયાનું ઉપરાળું લઈને આજે મને મારવા સરપંચ અલ્યા મને હું પકડી જશે. સરપંચ મને મહિલા નાખી ગોઠા છે ને ના ગોઠા કોઈને ના ગોઠા આપણે ત્યાં કોઈને ના ગોઠ આખા ગામમાં કોઈને ગોઠ્યા નહીં અને આરે આયા છે આપણને મારવા. હું શું કહું છું આપણો આપણે બેઠેલા ઓલું નહીં કોઈ ઊંચા ઉડાવાળા બાદ છે ચેટાને ચપટામ લઈ લ્યો ખબર ના પડે સાચી વાત. હા ઈયન ચો ખબર છે કે ઓલો છીએ કે બાજ. હા આવજો ખબર પડે એલિફન્ટ જોવું હોય તો એલિફન્ટ તો મર્ડર કરી નાખ્યું એક જણાનું અંદર તો જીવતા નહીં જવા દેવા. હડો